હવે આપણે ગઈકાલે વાત થઈ કે જીવનો લક્ષ્ય છે કોન્શિયસનેસ અને એની સાથે આ ફંક્શન્સ મળે છે. આ વાત આપણે કોઈ બીજી રીતે મૂકી શકીએ અને ફેરવીને ઉલટી મૂકવું હોય તો કઈ રીતે ઉલટું કરી શકાય? આપણે ઊંધેથી વિચારીએ એટલે જીવને 4 ફંક્શન્સ મળે છે: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. હા, હવે એનો જે લક્ષ્ય છે એટલે એને જે કામ સોંપવામાં આવ્યું છે કે મરતા પહેલા આ 4 ફંક્શન્સને કોન્શિયસ બનાવવા. આ 4 ફંક્શન્સ એને જ્યારે આપવામાં આવે છે ત્યારે એ ફંક્શન્સ મિકેનિકલ છે. એ મિકેનિકલ છે. વસ્તુ એની છે, પણ આપણે જુદી એંગલથી વસ્તુને જોઈએ કે એની પાસે 4 ફંક્શન છે, તો એનો શું કહે છે જીવન લેવાનો લક્ષ્ય કે એ 4 ફંક્શન્સ એ કોન્શિયસ બનાવી નાખે. રાઈટ? એટલે થિંકિંગ, પણ થિંકિંગ વિથ કોન્શિયસનેસ. ફીલિંગ, પણ ફીલિંગ વિથ કોન્શિયસનેસ. સેન્સિંગ, તો સેન્સિંગ વિથ કોન્શિયસનેસ. મૂવિંગ વિથ કોન્શિયસનેસ. તો આ 4 જે એને મિકેનિકલ ફંક્શન્સ, ધ હ્યુમન મશીન, જેને 4 આ મિકેનિકલ ફંક્શન્સ છે, એ એક જ શું કહેવાય આપણો ધ્યેય છે કે એ ફંક્શન્સ કોન્શિયસ બનાવી નાખે. વસ્તુ એની જ પણ આ જુદા એંગલથી જો આપણે સમજવું હોય તો વી કેન અન્ડરસ્ટેન્ડ ફ્રોમ અ સેપરેટ એંગલ. હવે અહીંયા એક બ્લોકેજ છે, એક અડચણ છે કે આ 4 સેન્ટર્સ છે, થિંકિંગ સેન્ટર. બધા એને ખ્યાલ છે કેટલા સેન્ટર્સ છે? ઓકે, હું ફરીથી કહી દઉં. ટોટલ 7 સેન્ટર્સ છે. આ ટોટલ 7 સેન્ટર્સ: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ, સેક્સ. આ 5 સેન્ટર. આ 5 સેન્ટર ભેગા થઈ અને સેક્સને એક બાજુએ મૂકીએ, પણ આ 4 સેન્ટર ભેગા થઈ થિંકિંગ, ફીલિંગ, મૂવિંગ, સેન્સિંગ, એને તાવડિયાજીની ભાષામાં લોઅર સાયકિક નેચર કહેવાય. લોઅર સાયકિક નેચર કહેવાય. 2 હાયર સેન્ટર છે: હાયર થિંકિંગ, હાયર ઇમોશન, હાયર ફીલિંગ. એને તાવડિયાજીની ભાષા વિથ યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ કહેવાય. કોમ્યુનિકેશન વિથ યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ કહેવાય. હું દોરી દઉં તમને. તો લોઅર સાયકિક નેચર, ચાર ફંક્શન: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. આ લોઅર સાયકિક નેચર. હાયર ઇમોશન, હાયર થિંકિંગ, હાયર ઇમોશન. સેક્સ જે છે એ લોઅર સાયકિકમાં પણ આવે અને હાયરમાં પણ.
સેક્સ સેન્ટર એ લોઅર નો એ ભાગ છે અને હાયર નો એ ભાગ છે. હવે જે હાયર સેન્ટર્સ છે એ હર ક્ષણે કામ કરે છે, ઓલ 24 hours. મહાભારતમાં એનો પ્રતીક કયા છે હાયર સેન્ટર્સ? હાયર થિંકિંગનો સિમ્બોલિઝમ શું છે? હા, શું? વ્યાસ. વ્યાસ. હા, વ્યાસ. વ્યાસ હાયર થિંકિંગનો સિમ્બોલ છે. પણ વ્યાસની સાથે કોણ કોમ્યુનિકેટ કરી શકે? ગણેશ. ગણેશ. ગણેશ એટલે શું? ગણપતિ એટલે શું? ગણપતિ. ગણ એટલે હા, અનટેમ્ડ ઇમોશન્સ, એટલે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર, નેગેટિવ ઇમોશન. અને ગણને જેને શું કહેવાય ના કંટ્રોલ કરી લીધા છે એ ગણપતિ, રાઈટ? એટલે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટરને જેને ટ્રાન્સફોર્મ કરી લીધું છે એ જ હાયર થિંકિંગ સેન્ટરના સાથે કોમ્યુનિકેટ કરી. આ પકડાય છે. એટલે આ ચાર સેન્ટર્સ એને લોઅર સેન્ટર્સ કહેવામાં આવે છે. એટલે તાવડિયાજીની ભાષામાં લોઅર સાયકિક નેચર. સેક્સ સેન્ટર આને પણ પેટ્રોલ પૂરું પાડે છે, એને પણ પેટ્રોલ પૂરું પાડે છે. બધાય સેન્ટર્સ પોતપોતાના પેટ્રોલથી ચાલે છે. એ પેટ્રોલને આપણે સિમ્બોલિક નામ છે. થિંકિંગ જે ચાલે છે 48 ના પેટ્રોલથી ચાલે. ફિલિંગ ચાલે છે 24 થી ચાલે છે. સેન્સિંગ ચાલે છે 24 થી ચાલે છે અને મૂવિંગ ચાલે છે 48 થી ચાલે છે. હાયર ઇમોશન 12 થી ચાલે છે અને હાયર થિંકિંગ 6 થી ચાલે છે. આ રેશિયોઝ. વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધ એવિએશન ફ્યુઅલ? પેટ્રોલ. સેક્સ સેન્ટર જે છે એ 12 થી ચાલે છે. 12 થી ચાલે. હા, આ બધા ઓક્ટેન્સ, 74 octane, 84 octane, 95 octane, right? આનો મતલબ શું થયો? થિંકિંગ અને ફીલિંગ 48 and 24. ફીલિંગ ઇઝ મિનિમમ ડબલ ધ સ્પીડ ઓફ થિંકિંગ, કારણ કે ઇટ ઇઝ યુઝિંગ અ ફાઇનર ફ્યુઅલ. એનો પેટ્રોલ એકદમ સૂક્ષ્મ છે, રાઈટ? સેક્સ જે છે એ ફીલિંગ કરતા ડબલ ધ સ્પીડ. એક્શન રિપલ્શન, મિનિમમ ડબલ સ્પીડ, કારણ કે એનો પેટ્રોલ કયો છે? 12. 12, રાઈટ? આટલું પકડાઈ જાય છે બધાને. હવે હરેક સેન્ટર કોઈક કન્ડિશન્સની અંદર સેક્સ સેન્ટર સાથે જોડી શકાય, રાઈટ? હવે મૂવિંગ 48 થી ચાલે છે, પણ જે કરાટે કરે છે એ શેનાથી ચાલે છે? 24. 24. હા, કોન્શિયસનેસ નથી, એના મૂવમેન્ટ એટલા બધા એને ફાસ્ટ કરી નાખ્યા. જિમ્નેસ્ટિક્સ, કરાટે, એટલે ધ મૂવમેન્ટ્સ હેવ બીકમ ટ્વાઇસ ધ સ્પીડ ઓફ નોર્મલ મૂવમેન્ટ. એટલે એ ઇન્સ્ટિંક્ટિવના લેવલે એ ચાલે. આ પકડાય છે. એટલે વિચાર અને મૂવમેન્ટનો સ્પીડ એક છે, પણ જ્યારે કરાટે કરું છું ત્યારે મૂવમેન્ટ ઇઝ ફાસ્ટર દેન થોટ, રાઈટ? જિમ્નેસ્ટિક્સ કરું છું એટલે મૂવમેન્ટ ઇઝ ફાસ્ટર દેન થોટ.
આ પકડાય છે. એટલે એ સિચ્યુએશન્સની અંદર મૂવિંગ સેન્ટર ઇઝ વર્કિંગ એટ 24. વેરી ફાસ્ટ જે સ્પોર્ટ્સના ગેમ્સ હોય છે, સ્પોર્ટ્સ જે રમે છે, રાઈટ, then it is not working with 48 fuel, it is working with 24 fuel. આ સમજવું જરૂરી છે, જસ્ટ એક બેકગ્રાઉન્ડ તરીકે. પણ કોઈ કેસીસની અંદર એ સેક્સ સેન્ટર સાથે જોડાય છે, રાઈટ. એટલે એ દિવસે એ સ્પોર્ટ્સમેન છે એ એકદમ એક્સેલ કરી નાખે. He is the best sportsman for that day. એકદમ એનો શો હોય, સિક્સર પર સિક્સર મારે, રાઈટ. તો એ શું થયું? સેક્સ સેન્ટર સાથે જોડાય. કારણ કે સેક્સ સેન્ટર શેનાથી ચાલે છે? 12. એટલે એ સર્ટન સિચ્યુએશન્સની અંદર મૂવિંગ સેન્ટર 12 થી ચાલે છે. આ પકડાય છે. આજે એને કોઈ આઉટ કરી શકે એમ જ નથી. આજે સવારે જો હું એક વિડીયો જોતો હતો, સવારે 5 વાગે એક વિડીયો જોતો, ઇયન ચેપલનું ઇન્ટરવ્યુ હતું. હવે એ વાત કરતો હતો જ્યારે સહેવાગ અને સચિન સાથે બેટિંગ કરતા હતા. હિસ્ટ્રી ઓફ ક્રિકેટની અંદર બે જ બેટ્સમેન છે જેને એક દિવસમાં 300 રન કર્યા છે. એક સહેવાગ અને બીજો બેરી રિચર્ડ્સ. હા, બે, રાઈટ. એટલે એક દિવસમાં 300 રન કરવા એટલે પહેલું સેશન બિફોર લંચ 100 રન, બીજું સેશન લંચ ટુ ટી 100 રન, ત્રીજું સેશન ટી ટુ ક્લોઝ 100 રન. આ જોરદાર અચીવમેન્ટ કહેવાય, રાઈટ. એટલે 300 રન્સ ઇન વન ડે. અને એ મુલતાન ટેસ્ટની વાત કરતો હતો ઇયન ચેપલ. એ કે સહેવાગ એ દિવસે 300 રન કરવાનો હતો. અને એ કે સચિન બેટિંગ પર આવ્યો એટલે સહેવાગ એક પછી એક શોટ મારતો હતો, તો સચિન આવીને એને રોકતો હતો, ભાઈ તું જરાક શાંતિથી રમ ને યાર, જરાક શાંતિથી રમ ને. હવે એ કે સહેવાગ એવા ઝોનમાં હતો. કયા ઝોનમાં હતો? આ 12 had connected to moving. એ કે એવા ઝોન, ભાષા ઇયન ચેપલને તો ન આવડે, પણ એ કે સહેવાગ એવા ઝોનમાં હતો કે એ દિવસે 300 રન પણ સચિને એને કરવા ન દીધા. એ કે મેં એટલા બધા ગાળ આપ્યા સચિનને, રાઈટ. કેમ કે એ શો જોવા માટે કે આપણી આંખ એ એક બેટ્સમેનને જોયો કે એક દિવસમાં, અને એ કે તે દિવસ થવાના જ હતા એના, રાઈટ. પછી એને કર્યા બ્રેબોર્ન સ્ટેડિયમમાં એક ટેસ્ટ જે રમાણું એમાં 300 રન કર્યા, પણ એ જુદી વાત છે. આ પકડાય છે. આ શું કહેવા માંગુ છું, રાઈટ. તો એ મૂવિંગ સેન્ટર એ 48 થી પણ ચાલી શકે, 24 થી પણ ચાલી શકે કરાટેની અંદર, અને કોઈક વખત, રાઈટ, 12 સાથે ચાલે. 1968 ઓલિમ્પિક્સ હતા મેક્સિકો સિટીની અંદર. બોબ બીમન કરીને એક અમેરિકન બ્લેક હતો, અને એ લોંગ જમ્પ કરતો હતો. તો ત્યાં સુધી એનો જે લોંગેસ્ટ જમ્પ હતો એ 26 ફૂટ અને કંઈક હતો. મારો એક સ્વભાવ છે બધું કોતર કરવાની બધી, એટલે તમે કહેશો કે હા ભાઈ નવરા બેઠા કઈ ધંધો નથી, રાઈટ. બોબ બીમનને હવે હરેક જે શું કહેવાય લોંગ જમ્પ કરે ઓલિમ્પિક્સની અંદર એને 3 જમ્પ મળે, રાઈટ. એટલે 2 જમ્પમાં એ થોડો વોર્મઅપ કરે ને ત્રીજા જમ્પમાં એ ફૂલ ફોર્સથી કરે. એટલે 26 ફૂટનું રેકોર્ડ હતું તે વખતે. હવે બોબ બીમને પહેલું જમ્પ કર્યું જે એનું ખાલી શું કહે ધ ફર્સ્ટ પ્રેક્ટિસ જમ્પ,
ધ હીટ, અને એમાં 29 ફૂટ ઉપર જમ્પ માર્યું, જે એને કોઈ દિવસ માર્યું નતું. એ જોઈને એ પોતે માની ન શક્યો કે આવું બની શકે, એટલે એને કીધું બીજા 2 જમ્પ તો મારે કરવા જ નથી. એક બાજુએ જઈને બેસી ગયો, એ કે બીજા 2 તો મારે કરવા જ નથી. આજ સુધી એનો રેકોર્ડ તૂટ્યો નથી. લોકો કે કોઈ દિવસ તૂટશે પણ નહીં. એ શાંતિથી પલાઠી માણીને ત્યાં બેસી ગયો હતો અને જોયા કરતો હતો. એટલે મૂવિંગ સેન્ટર કનેક્ટેડ વિથ સેક્સ સેન્ટર. સમજાય છે? સમહાઉ કનેક્શન થઈ જાય છે. આ કોન્શિયસલી પણ થઈ શકે અને મિકેનિકલી પણ થઈ શકે. હું એમ નથી કહેતો કે આ રાઈટ યુઝ ઓફ સેક્સ એનર્જી છે. ઇટ મે નોટ બી રાઈટ યુઝ, પણ એ રોંગ યુઝ પણ નથી. રાઈટ, રોંગ યુઝ પણ નથી. આ પકડાય છે. પણ આપણે જ્યારે વી ફેન્ટસાઇઝ અબાઉટ સેક્સ, એ રોંગ યુઝ થઈ જાય છે. સેક્સ અને સેક્સ્યુઆલિટીમાં ફરક છે. સેક્સ્યુઆલિટી એટલે સેક્સની માટે ફેન્ટસાઇઝિંગ નથી કશું ગુજરાતી, કલ્પનામાં ઉતરવું. રાઈટ, પણ વર્સ્ટ યુઝ ઓફ સેક્સ એનર્જી જે છે, એનું વર્સ્ટ યુઝ ઇઝ જ્યારે એ નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર સાથે કનેક્ટ થઈ જાય. ધેટ ઇઝ ધ, એનાથી લોઅર કોઈ વસ્તુ નથી આ સૃષ્ટિની અંદર. રાઈટ, એટલે આજે મને ગુસ્સો આવ્યો છે, તો ગુસ્સો આવ્યો છે તો કઈ એનર્જી છે? 24. રાઈટ. પણ હવે મારો ગુસ્સો એવા પીકે પહોંચી ગયો કે હવે મને કોઈ એમાં વચ્ચે આવી શકે એમ નથી. આમ ઇટ ઇઝ, આમ ભયંકર બ્લાસ્ટ છે ગુસ્સાનો. સમજાય છે? ગુસ્સાના એક હાયર લેવલ પર પહોંચી ગયો. કદાચ તમે જોયું હશે કોઈકની અંદર. રાઈટ, એ જેવું ગુસ્સાના હાયર લેવલ ઉપર પહોંચી જાવ તો એ નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર કનેક્ટ્સ વિથ, અને ગુસ્સામાં જે એનર્જી જાય છે એ સેક્સ એનર્જી જાય છે. આ પકડાય છે આ પોઈન્ટ્સ. એટલે તાવડિયાજીનો એક વાક્ય છે કે ભાઈ, સેન્ટર્સને કોન્શિયસ બનાવવા, એ વાત સાચી છે, પણ સેન્ટર્સ જો હાર્મની એન્ડ રિધમમાં ન હોય તો કોન્શિયસ ન બની શકે. પહેલું પગલું, ટુ બ્રિંગ ધ સેન્ટર્સ ઇન ટુ હાર્મની એન્ડ રિધમ. કે તમે ડાયરેક્ટલી સેન્ટર્સને કોન્શિયસ બનાવવા જાશો તો, અને એ હાર્મની અને રિધમમાં નહીં હોય તો કંઈક ગડબડ થઈ જશે. એને આપણે જેમ સેન્ટર્સને સ્ટડી કરશું એમ આપણને આ વસ્તુ ખ્યાલમાં આવશે. હવે જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે જે વિચાર કરવાનું છે સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે, એ ઇન્ટુ 4 કરવાનું છે. ઇન્ટુ 4 કરવાનું છે. હું રસ્તા ઉપર સાપને જોઉં છું, મને દેખાય છે કે કોબરા છે, મને બીક લાગે છે. હું દૂર દોડ્યો જાઉં છું, તો પેલું વસ્તુ ભયનું મને સેન્સેશન આવ્યું. કોબરા છે એનું મેં થિંકિંગ કર્યું. રાઈટ, રનિંગ અવે મેં મૂવિંગ કર્યું, અને હાશ થયો એ ફિલિંગ થયું. આ રીતે આપણે આપણું થિંકિંગને ગોઠવવાનું છે. રાઈટ, અહીંથી ઊભો થયો તો મૂવિંગ ચાલુ થયું, ત્યાં લખવા માંડ્યો તો મૂવિંગ પ્લસ થિંકિંગ ચાલુ થયું. એટલે એવરીથિંગ આપણે 4માં જોવું જોઈએ. 4માં જોવું જોઈએ. અને આની પ્રેક્ટિસ તો આપણે એક્ઝેક્ટ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી શકશું. ચોક મને નાની પણ સેન્સેશન છે, આ પકડાય છે.
તો આ રીતે જો આપણે હર ક્ષણે પ્રેક્ટિસ કરતા જશું તો આપણે 4 સેન્ટર્સનો હા જેમ આપણે વાત થઈ કે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ મેળવવી પડે. હવે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ કેમ મેળવવી પડે? કેમ મેળવવી પડે? વાય ડુ વી હેવ ટુ બી ફ્રી ઓફ નેગેટિવ, કમ્પ્લીટલી ફ્રી ઓફ નેગેટિવ ઇમોશન્સ? શું છે? બોલો. હવે આ વસ્તુ તો ઘણી વાર બોલી ચૂક્યો છું. હા, પણ પહેલા તો મને લોઅરમાં તો સમજાવો, પછી હાયરમાં સમજાવજો. નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ શું કામ જોઈએ? વાય? બધા સુઈ ગયા હતા. એ તો હું સમજુ છું કે હું બોલું છું એટલે બધા સુઈ જાય. ઊંઘ સરસ આવી જાય. શું કામ નેગેટિવ ઇમોશન્સ? કુંદનબેન બોલો બોલો. તમે તો બધું જાણો છો, કોમ્પ્યુટર. નેગેટિવ ઇમોશન્સમાંથી શું કામ મુક્ત થવું જોઈએ? પહેલા તો આપણે નેગેટિવ ઇમોશન્સમાં ઓલવેઝ આઈડેન્ટિફાઈડ, એટલે એ બધાય મિકેનિકલ છે, બધાય રિએક્શન છે, એટલે ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન થઈ શકે નહીં. પણ મુખ્ય વાત શું છે? આપણને એમ તમે ખાલી મને જોયેલું સમજાવો એમ નહીં, એમ તમારું સમજેલું સમજાવો. સમજેલું સમજાવો, બરાબર છે? સમજેલું સમજાવો કે શું કહેશો? સમજાયેલું સમજાવો. સમજાયેલું સમજાવો. બોલો બોલો. ઘણી વાર બોલી ગયો છું. તું લખે જ તારી ચોપડી બરાબર. હા, ઇમોશન્સની અંદર છુપાયેલી શક્તિ શું છે? વોટ ઇઝ ધ હિડન એનર્જી ઇન ઇમોશન્સ, હિડન ફંક્શન ઇન ઇમોશન્સ? પરસેપ્શન. પરસેપ્શન. પરસેપ્શન એટલે ના ના, જોવું. પરસેપ્શન એટલે અંતરસ્ફૂર્ણ ક્યાં? જોવું, દર્શન કરવું. દર્શન કરવું. હા, ના ના, ટુ સી. પરસેપ્શન એટલે ટુ પરસીવ, ટુ સી. પશ્યતાન. પશ્ય એટલે ટુ સી. પશ્ય એ તાન. ટુ સી, ટુ પરસીવ. અત્યારે ઇમોશન્સ શેની માટે આપણે વાપરીએ છીએ? ટુ ફીલ. ટુ ફીલ. બરાબર છે? એટલે અત્યારે ધ મિકેનિકલ યુઝ ઓફ ઇમોશન્સ ઇઝ ટુ ફીલ. ધ કોન્શિયસ યુઝ ઓફ ઇમોશન્સ ઇઝ ટુ સી. હવે જરાક દેખાય છે શું કહેવા? પરસેપ્શન એટલે આપણું જે ઇમોશનલ સેન્ટર છે એની અંદર જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ અત્યારે એની અંદર કેપેસિટી શું છે? ટુ ફીલ, ટુ get attached. To get attached. I feel for him. Right? પણ એ ઇમોશન્સનું લોઅર યુઝ છે. એ ઇમોશન્સનું લોઅર યુઝ છે. ઇમોશન્સનું એક હાયર યુઝ છે ટુ સી. દર્શન કરો. દર્શન કરો. અને એ હરેક મનુષ્યને એ જે હાયર પાર્ટ ઓફ ઇમોશન્સ એને પોતે એને શું કહેવાય, એને સક્રિય કરવું પડે.
એફર્ટ ટુ ઓપન દેટ કેપેસિટી, એ જે અંદર શક્તિ પડેલી છે ઇમોશન્સની અંદર, ટુ સી, એ શક્તિને એને ઉઘાડવી પડે, કાઢવી પડે. અત્યારે ઇમોશન્સનું નોર્મલ યુઝ, આઈ ફીલ ફોર હિમ, ને આની માટે મને સારું લાગે છે, આની માટે મને ખરાબ લાગે છે, તો એ લોઅર યુઝ ઓફ ઇમોશન્સ. આઈ ફીલ ફોર માય સન, આઈ ફીલ ફોર માય ડોટર, રાઈટ, ફીલ ફોર માય ફ્રેન્ડ્સ, રાઈટ, આઈ ડોન્ટ લાઈક ધીસ, આઈ લાઈક ધીસ, લાઈક એન્ડ ડિસલાઈક. એટલે ઇમોશનલ રો મટીરિયલ લાઈકમાં ચોટી જાય છે અને ડિસલાઈકમાં સંકોચાઈ જાય છે. આ પકડાય છે. એ ઇમોશનલ રો મટીરિયલ જે શું છે કે લાઈકમાં ક્યાંય ચોટી જાય છે અને ડિસલાઈકમાં ગાંઠ બની જાય છે અંદર, રાઈટ, એને એમાંથી મુક્ત કરવું પડે, એમાં એ ઇમોશનલ રો મટીરિયલ. અને એની અંદર જે છુપાયેલી કેપેસિટી છે એ કેપેસિટીને બહાર કાઢવું પડે. સત્યનો દર્શન જે છે એ ઇમોશનલ સેન્ટરનું કામ છે, એ થિંકિંગ સેન્ટરનું કામ નથી. ટુ પરસીવ ધ ટ્રુથ. કઈ જગ્યાએ આપણને દેખાય આ હિડન કેપેસિટી ઓફ ઇમોશન્સ? હિડન કેપેસિટી ઓફ ઇમોશન્સ આ એનિમલ્સમાં છે, પણ એનિમલ્સમાં થોડું શું છે, પ્રી પ્રોગ્રામ્ડ છે, પ્રી પ્રોગ્રામ છે. માં ને બાળકની અંદર, માં ને બાળકની અંદર, ઇવન માં 90 વર્ષની થઈ ગઈ, પણ એને તરત જ ખબર પડી જશે બાળક સાથે કંઈક વાંધો હોય. પિતાને નહીં ખબર પડે, માને ખબર પડી જશે કે મારો બાળક તકલીફમાં છે, ભલે એ 60 વર્ષનો હોય, તકલીફમાં છે, રાઈટ. એટલે એ જે છે એ પરસેપ્શન જે છે, એ પરસેપ્શન આપણે ઉઘાડવાનું છે ઇમોશન્સને. પણ જ્યાં સુધી આપણી અંદર નેગેટિવ ઇમોશન્સ છે એ વસ્તુ શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે સો મચ ઓફ હાર્ડ વર્ક અપોન નેગેટિવ ઇમોશન્સ. આટલું આપણે કામ કરવું પડે છે નેગેટિવ ઇમોશન. જ્યાં સુધી એ નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર છે ત્યાં સુધી આ જે કેપેસિટી ટુ પરસીવ ટ્રુથ એ ઇમોશનલ સેન્ટરની અંદર જાગતું. અત્યારે મારી હાલત છે નાની વાતમાં ઇરિટેટ થવું, નાની વાતમાં ગુસ્સે થઈ જવું, રાઈટ, મારો ઈગો વધતો જાય, અંદરના વાંધાઓ વધતા જાય, રાઈટ. તો પછી એ તો બહુ દૂરની વાત છે. એટલે મનુષ્યને એક ક્વોન્ટિટી ઓફ ઇમોશનલ એનર્જી આપવામાં આવ્યું છે અને એ ક્વોન્ટિટી ઓફ ઇમોશનલ એનર્જી એને બે વસ્તુ કરવાની છે. એક, એને નેગેટિવિટીમાંથી મુક્ત કરવાનું છે અને બીજું એને અપગ્રેડ કરીને ફિલિંગમાંથી પરસેપ્શનમાં લઈ જવાનું છે. દેટ ઇઝ ધ હ્યુમન ફેક્ટરી. આ હ્યુમન ફેક્ટરીનું આ કામ છે અને એ કોન્શિયસનેસ વગર થઈ શકતું. ઇમોશનલ એનર્જી, જો સત્યનું દર્શન કરવું હોય તો આ એના શું કહેવાય, આટલું તો પડશે. શું કહેવાય, આટલું તો કરવું પડશે. હવે તાવડીયાજી વચ્ચે વાક્ય મૂકી ગયા. વાત સાચી કે આ બધા ફંક્શન્સ કોન્શિયસલી ચાલવા જોઈએ, બટ બિફોર દે રન કોન્શિયસલી દે મસ્ટ કમ ઇન ટુ રિધમ એન્ડ હાર્મની. એ હાર્મનીમાં રહેવા જોઈએ. આ હાર્મની એટલે શું? હાર્મની એટલે શું?
કમોન, આ તો તમે ભારતીય લોકો છો. જીવે છે તેમાં જીવો છો? કઈ જાતની ફેમિલી સિસ્ટમમાં જીવો છો? જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. બે ભાઈઓ વચ્ચે હાર્મની છે કે વાંધો છે? સાસુ વહુ વચ્ચે હાર્મની છે કે વાંધો છે? શું કે એના દેરાની જેઠાની કે દેરાની જેઠાની કે વાંધો છે કે હાર્મની છે? હા, બધા ભાઈઓ આમ હેમખેમ રે છે, રાઈટ? કે તકરાર છે? તકરાર છે. એક કે છે કે બિઝનેસ વધારવો છે, એક કે છે ભાઈ અત્યારે શાંતિથી જે આવે છે એ લે ને, રાઈટ? બીજી સાઈડ જે દેરાણી છે એના હસબન્ડને ચડાવે છે કે ઓલો છે ને એ શાંતિથી, પણ અત્યારે મોકો છે આટલો બધો એવું હોય ને જોઈન્ટ ફેમિલીમાં. તું તો જેવી નથી જોઈન્ટ ફેમિલી, તને શું ખબર? હસે છે પાછી. જોઈન્ટ ફેમિલીમાં હા સિરિયલ જોઈશ. સિરિયલ સાસ બી કભી બહુ થી. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ આ આપણી અંદરની વાત છે. થિંકિંગ સેન્ટરને બિલકુલ ફિલિંગ સેન્ટર સાથે બનતું નથી. એ કે હજી હું વિચાર કરું ત્યાં તો ઓલો કરી જાય છે. થિંકિંગ સેન્ટર એમ કે ને. અને પાછું આ બધા સેન્ટર્સની અંદર થિંકિંગ સેન્ટર જે છે ને એ પોતાની જાતને જરા ઊંચો માને છે કે આ હું બધું વિચારીને કરું છું. એટલે બધા સેન્ટર્સમાં એમાં ઈગો થોડો વધારે હોય કે આઈ થિંક કેન ડુ એવરીથિંગ. હા, કોણ? થિંકિંગ પાર્ટ નો થિંકિંગ પાર્ટ કિંગ. એટલે બધા હાર્મોનિયસ છે કે એકબીજાના ફંક્શન્સ છીનવી લે છે? સમજાય છે? એક ન્યુટ્રિશનિસ્ટ છે એટલે એ પૂછશે હાઉ મેની કેલરીઝ ડીડ યુ હેવ ટુડે? એટલે ઇન્સ્ટિંક્ટિવ નો ફંક્શન થિંકિંગ એ છીનવી લીધો. એટલે અંદર ભાઈઓ બંધુ શું કે ભાઈ બંધુ શું કે ભાંડુઓની અંદર શું કે તાલમેલ નથી, લયબદ્ધતા નથી અને કોન્શિયસ થવા જાય છે. તાવડિયાજી આવું કંઈક જોક કરે છે એટલે એનો જોક ગુરજે ઉપર છે. કે અંદર ભાંડુઓ વચ્ચે શું કહેવાય અને કોન્શિયસનેસ ની વાતો કરે છે કે ફંક્શન કોન્શિયસ બનાવો. અને ફંક્શન અત્યારે એકબીજાનું શું કઈ ચોરી કરી લે છે, ચોરી કરી લે છે. થિંકિંગનું ફંક્શન મૂવિંગ કરે, જોયો ને? એક ભાઈ અહીંયા બેઠો આમ કર્યું, હવે આ ચાલે એ પ્રમાણે એનું મૂવમેન્ટ ચાલ્યા કરે, એનો પગ આમાં હલ્યા કરે. એટલે થિંકિંગનું કામ કોણ કરે છે? મૂવિંગ કરે છે. હવે આની અંદર હાર્મની કેમ લે આવો? એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશનનું પહેલું કામ છે કે આ કામ મારે જે કરવાનું છે એ રાઈટ સેન્ટર અને રાઈટ સેન્ટરના પાર્ટથી હું કરું છું. કારણ કે એ જ્યાં સુધી રાઈટ ફંક્શન ઇઝ ડન બાય રાઈટ ઓફ સેન્ટર ત્યાં સુધી હાર્મની આવશે જ નહીં. એકબીજાના ફંક્શન એકબીજા કરશે. દેરાણી કહેશે કે ભાઈ આ આજે દૂધ મેળવવાનું કામ એનું હતું, મારો દિવસ નહોતો. એને ન મેળવું તો હું શું કરું, હવે છાશ વગર રહ્યો બધા, એમ કે ને. આમ હોય ને, આમ હોય. હવે ઇમોશનલ ફંક્શન એ શેર લઈ લીધો, પછી થિંકિંગ ફંક્શન રડે. એ કે ને કે ભાઈ ઓલો દૂધ મેળવવાનું કામ એનું હતું, શેર લેવાનું કામ થિંકિંગનું ફંક્શન હતું. પછી થિંકિંગને કાઢી નાખવાનો હતો. એને ધારણ જ્યાં સુધી ઉપર જાય, ધારણા શક્તિનું કામ ઇમોશનલનું હતું.
બંને ફંક્શન્સ એકબીજાના છીનવી લીધા, એટલે હાર્મની નથી અંદર. એટલે તાવડિયાજી કે પેલા એટલીસ્ટ તમે શ્વાસ રિધમ એન્ડ હાર્મનીમાં તો લઈ આવો, પછી આ બધી ફંક્શન્સની વાત કરો. બાકી ગોટે ચડી જશો ક્યાંય, ગોટે ચડી જશો. શ્વાસ જો લય હશે તો થોડું લયબદ્ધતા થિંકિંગ સેન્ટરમાં આવી, કારણ કે શ્વાસ અને થિંકિંગનું કનેક્શન છે, શ્વાસ અને ફિલિંગનું કનેક્શન છે. તો ફિલિંગ સેન્ટરમાં થોડી લયબદ્ધતા આવી જશે. શ્વાસ અને સેક્સ વીર્યનું કનેક્શન છે, શ્વાસ લયમાં આવી જશે તો વીર્ય પણ લયમાં આવી જશે. ઉછલ કૂદ નહીં કરે. શ્વાસ લયમાં હશે તો મૂવમેન્ટ પણ લયમાં આવી જશે. એ કે પેલા એને લયમાં લઈ આવો, લયમાં લઈ આવો. હાર્મની, હાર્મનીનું લયબદ્ધતા, સંવાદિતા, સંવાદિતા, સંવાદિતા. કોમ્પ્લિમેન્ટ કરે. અત્યારે તો આખા જોઈન્ટ ફેમિલીમાં એકબીજાની સાથે ઝઘડો કરી રહ્યા છે, એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે. આજે જ મને કોઈક કે, કાલે મને કોઈક કહેતું હતું, દાદા કહેતા હતા કે બધા સાથે રહેજો. આમાં ક્યાં સાથે રહેવું? આમાં ક્યાં સાથે રહેવું? લયબદ્ધતા, લયબદ્ધતા. એટલે ફર્સ્ટ જે કામ છે શિષ્યનું, એ જ્યારે અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે છે કે આ ક્ષણે કયો ફંક્શનની જરૂર છે, વિચ પાર્ટ ઓફ ધ સેન્ટર. અને પાર્ટ્સ ઓફ ધ સેન્ટરને ઓળખવા માટે આપણે આ પત્તાની રમત, કારણ કે એ શોર્ટ હેન્ડ છે. અત્યારે મને જેક ઓફ ક્લબ્સની જરૂર છે, અત્યારે મારે ક્વીન ઓફ ડાયમંડ્સની જરૂર છે. આનું કામ છે, આનું કામ છે, આનું કામ. ધીમે ધીમે ચારે સેન્ટર્સની અંદર એક હાર્મની બેસી જાય, બધાએ પોતપોતાનું કામ કરે, બીજાનું કામ ન કરે. હવે કોન્શિયસ બનો, હવે સેન્ટર્સને કોન્શિયસ બનો. હવે એક છેલ્લી વાત કરવી હતી, પછી આજનું પત્તું લઈ લે. કેટલા વાગ્યા? કેટલા? ફરીથી નેગેટિવ ઇમોશન્સની બાબતમાં થોડી વાત કરવી હતી. આ ઘણી વાર કરી ચૂક્યો છું એટલે રેપિટેશન છે, પણ જસ્ટ ધ મૂવમેન્ટ ઓફ ફૂડ ઇન ધ બોડી બ્રેન સિસ્ટમ. મેં ખાધું, રાઈટ, અને એ ફૂડ પેટમાં જાય છે અને પેલા આંતરડામાં જાય છે, અને આંતરડામાંથી લોહી એમાંથી કંઈક લઈ લે છે. પહેલી વસ્તુ શું બનાવે છે? પહેલી વસ્તુ શું બનાવે છે? મેગ્નેટિઝમ. આ મેગ્નેટિઝમનું ફંક્શન શું? હવે હું એક્ઝામ લઉં છું, આટલા લેક્ચર કરી નાખ્યો. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેગ્નેટિઝમ? બંધારણ, હા, ઇમ્યુનિટી, કીપ ડિઝીઝ. હવે બરાબર છે. બીજું ફંક્શન, બીજું ફંક્શન હોલ્ડિંગ ઓફ થોટ, હોલ્ડિંગ ઓફ થોટ. મારે કંઈક ક્રિએટિવ થિંકિંગ કરવું છે, મારે એક મકાન ડિઝાઇન, સ્ટેચ્યુ ડિઝાઇન કરવું છે, રાઈટ? તો એ જે એક એક વિચારને મારે પકડી રાખવો પડે, એની માટે શું જોઈએ? મેગ્નેટિઝમ જોઈએ. તો ઇમ્યુનિટી, હા, હોલ્ડિંગ ઓફ થોટ, રાઈટ? તો એ મેગ્નેટિઝમ ઇઝ ધ ફર્સ્ટ થિંગ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ફૂડ. હવે એ જે ફૂડ આપણે ખાઈએ છીએ અને અહીંયા જાય છે, મેગ્નેટિઝમ આ જગ્યાએ નીકળી આવે છે, રાઈટ? આપણે સવારે સેકન્ડ એક્સરસાઇઝ સોલર પ્લેક્સસ સાથે કરી, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? પછી ફૂડ અહીંથી થઈને બ્રેઇનમાં જાય. ધ બ્લડ ગોઝ ઇન ધ બ્રેઇન,
અને બ્રેનમાં પહેલી વસ્તુ શું નીકળે છે? ઇલેક્ટ્રિસિટી. કયું ઇલેક્ટ્રિસિટી? મોટર ઇલેક્ટ્રિસિટી. આ શું ચાલે છે? ઓલ આર થોટ્સ, બધા આપણા વિચાર, હા, બોડીના કોન્શિયસ ફંક્શન્સ, રાઈટ, ઓલ માય થિંકિંગ એ મોટર ઇલેક્ટ્રિસિટીથી ચાલે. પછી બ્રેનમાં આગળ જાય છે, નેક્સ્ટ કઈ નીકળે છે? રિફ્લેક્સ. રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. મારા બધા ફિલિંગ્સ એનાથી ચાલે છે? રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. બરાબર છે? ઓલ નેગેટિવ ઇમોશન્સ આર રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. હા, હવે અહીં સુધી ફૂડ જે છે એ ડાયજેસ્ટ થતું ગયું ઇન સ્ટેજીસ. બરાબર છે? જેમ એક રિફાઇનરી છે, હા, સૂક્ષ્મ ને સૂક્ષ્મ વસ્તુ નીકળતા ગયા. હા, તો પહેલી વસ્તુ નીકળ્યું મેગ્નેટિઝમ. અને મેગ્નેટિઝમનું એક વધારે જે વોટ ઇઝ મેગ્નેટિઝમ? એક ફંક્શન. એ શું છે? નોટ ફંક્શન બટ વોટ ઇઝ ઇટ? મેગ્નેટિઝમ જે આપણે શરૂઆતમાં એ દ્રષ્ટ દુનિયા અને અદ્રષ્ટ દુનિયા વચ્ચેનો પડદો છે. આ જે એનર્જીસ છે, મોટર ઇલેક્ટ્રિસિટી, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, એ આપણને દેખાતા નથી, પણ ફિઝિકલ ફૂડ વિચ વી ઈટ એ આપણને દેખાય છે, આ પકડાય છે. એટલે જ્યારે આપણે ફૂડ લઈએ છીએ, વી કેન સી ધ ફૂડ, 5 ઇન્દ્રિયોથી, કે એ ખાવાનું આપણને દેખાય છે. પણ એક વખત એ મેગ્નેટિઝમ બની ગયું પછી એ અદ્રશ્ય દુનિયામાં ચાલ્યું જાય છે. ઇટ ગોઝ ઇનટુ એન ઇનવિઝિબલ વર્લ્ડ. આ પકડાય છે. હવે જે એનર્જીસ છે એ દે આર નોટ ઇઝીલી અવેલેબલ ટુ ધ 5 સેન્સીસ. એ 5 ઇન્દ્રિયો હવે પકડી શકે એમ. હવે અહીંયા આટલી એનર્જી બની ગઈ. હવે આ બને છે બ્રેનિયમ. અને પછી સીધું નીચે આવે છે લોઅર સ્ટોરી ઓફ ધ બોડી બ્રેન સેલ. અને છેલ્લી એનર્જી કઈ બને છે? સેક્સ એનર્જી. હવે એને બ્રેન માંથી અહીં સુધી પહોંચતા એમને કઈ એરિયામાંથી પસાર થવું પડે? હૃદયમાંથી. અને હૃદયમાંથી હું નેગેટિવ ઇમોશન્સ કરું છું. એટલે બિફોર ધ સેક્સ એનર્જી કેન બી બિલ્ડ, હું અહીંયા એને રિએક્શનમાં, ઇરિટેશનમાં, એંગરમાં, સેલ્ફ લવમાં હું એને વેડફી નાખું છું. બાકી જે સેક્સ એનર્જી બને છે, બચે છે બહુ ઓછું. ધ ક્વોલિટી ઓફ સેક્સ એનર્જી ઇઝ વેરી પુઅર. આ પકડાય છે. એટલે વન મોર થિંગ, શું કામ આપણે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ મેળવવી જોઈએ? કારણ કે આ પ્રમાણમાં બનતી નથી બોડીને. અહીંથી જ બધો ભડકો થઈ ગયો. અહીંથી જ બધું ભડકો થઈ ગયું. તો આટલું આપણે જાણી ગયા કે વાય આપણે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ. અને મેઇન વસ્તુ એ છે કે ઇમોશનલ એનર્જીમાં જે પરસેપ્શનનો પાવર છે એ ત્યાં સુધી અનલોક નથી થતું જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સ છે. એટલે આને કહેવાય પ્યોરિફિકેશન ઓફ ધ ઇમોશનલ સેન્ટર, શુદ્ધિકરણની યાત્રા. હવે કયું પત્તું આપણે લેવા? કિંગ ઓફ ક્લબ્સ. કિંગ ઓફ ક્લબ્સ. કિંગ ઓફ ક્લબ્સ એટલે કઈ સેન્ટરનો કયો પાર્ટ? ઇન્સ્ટિંક્ટનો થિંકિંગ, કોન્શિયસ પાર્ટ. કોન્શિયસ પાર્ટ ઓફ ધ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. ઇમોશનલ પાર્ટમાં આપણે જોયું કે આઈધર પ્લેઝર ઓર બોર્ડમ આઉટ ઓફ પ્લેઝર. આમ સ્વિંગ થયા કરે છે.
પણ કિંગ જે છે એને એમ લાગે છે કે તમે આખો વખત પ્લેઝરની પાછળ જ દોડશો તો ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ એનર્જી. અને કિંગ ઓફ ક્લબ્સને એનર્જી વેસ્ટ કરવું, પૈસા બગાડવા એને ગમતા નથી, ગમતું નથી. એકદમ મિસ્ટીરિયસ છે કિંગ ઓફ ક્લબ્સ, એકદમ મિસ્ટીરિયસ છે, બહુ રહસ્યમય પત્તું છે. એ એકદમ કોશનથી પણ શું કહેવાય કામ કર, કોશન શું કહેશું, સાવધાનીથી કામ કરી શકે અને ભયંકર સ્પીડથી કામ કરી શકે. કદાચ બોમ્બે, કેટલા લોકો બોમ્બે ટ્રાફિકની અંદર ચાલવા ગયા છે કોઈ, બોમ્બે ટ્રાફિકની અંદર. અને ઘણા યંગ કોલેજ બોયઝ શું કરતા હોય, શું કરતા હોય બોલો બોલો. બોરીબંદર જોયું છે ને, વીટી સ્ટેશન, વીટી સ્ટેશનમાં લગભગ 4-5 ક્રોસિંગો છે. અમે નાના હતા ત્યારે કે બોરીબંદર ક્રોસિંગ ધ્યાન રાખવું, બોરીબંદરનું ક્રોસિંગ ધ્યાન રાખવું, હા, બી કેરફુલ બોરીબંદર. પણ આ યંગ જે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ, આપણે પણ કરેલું છે, શું કરીએ બોલો બોલો. ચાલુ લાઈટ હોય ને બધું ટ્રાફિક હોય, ક્રોસ કરવા જાય, જોયું છે ને, એ આમથી આમ કરે ને ઓલી ગાડી આમ આવે, આમ જાય આમ જાય, બસ આવતી હોય તો ફરીથી આમ ઠેકડો મારે, જોયું જ ને, એ આમ કરતા કરતા એ રસ્તો ક્રોસ. આ જે પત્તું છે એ કિંગ ઓફ ક્લબ્સ. અને કિંગ ઓફ ક્લબ્સ ને એક્ટિવેટ કરવા માટે આ બહુ જોરદાર એક્સરસાઇઝ છે, કરતા નહીં, કરતા નહીં. આ જોયું હશે બધાએ. એ લોકો લાઇટની રાહ ન જોય ક્રોસ કરવા માટે, એ ચાલુ ટ્રાફિકે ક્રોસ કરી લે રસ્તો. પણ એટલું અવેરનેસ, આમ અટેન્શન એટલું બધું પાવરફુલ હોય તે વખતે, એ કિંગ ઓફ ક્લબ્સનું અટેન્શન. સેન્ટર એટલે એનિમલ માઇન્ડ, એનિમલ માઇન્ડ, પશુ. પણ પશુની અંદર જ્યારે કનિંગનેસ જોડાઈ જાય ત્યારે કિંગ ઓફ ક્લબ્સ, કિંગ ઓફ ક્લબ. આ પત્તાને પોતાની અવેરનેસ જ છે, પોતાની અવેરનેસ છે. ખૂબ સિદ્ધિઓ પડેલી છે કિંગ ઓફ ક્લબ્સની. બીજી કઈ જગ્યાએ જોવા પડે, આ હું બોલી ગયો છું એટલે હું નહીં બોલું, એક્ઝામ લઈને હોય તારા નોટ્સમાંથી જોઈ લે ભાઈ. એની પહેલા, એની પહેલા જેટલા ડાયરી લખે એને મારે પછી પૂછવું પડે ને. દારૂડિયો, 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 રાઈટ. એક માણસ ખૂબ દારૂ પીએ છે, હા, અને પછી એને ક્યાં જવાનું છે, અંધારામાં ઘરે, અંધારામાં ઘરે, રાઈટ. એટલે એ ઘરે જાય છે અને બિલકુલ અંધારું છે, અને ખૂબ દારૂ પીધેલું છે એટલે આમથી આમ ભમ ભમ બોલે, રાઈટ. ભમ ભમ બોલે દારૂમાં ના હોય, ઓલામાં હોય, પણ હવે દારૂમાં ના હોય. લથડિયા ખાતો, લથડિયા, તે કરેલું લાગે છે. હવે જે કઈ અમે સમજી ગયા, હવે કઈ હવે હવે અંધારાની અંદર સપોઝિંગ એ એક બ્રિજ ક્રોસ કરે છે, પતલો બ્રિજ, રાઈટ. અને જે લોકો રાતે બોમ્બેના ટ્રેન્સમાં
ફર્યા હોય છે એ લોકોને આ બધું ખ્યાલ હોય કે અડધી રાતે આપણે એક બ્રિજમાંથી બીજા બ્રિજમાં જવું પડે અને એને પાછળ કોઈ સંભળાય, પાછળ કોઈ સંભળાય, અવાજ સંભળાય અને એને ભય લાગે કે કોઈક મારી પાછળ, કારણ કે આ શું કહે વિરાન જગ્યા છે, આવીને મને લૂંટી શકે છે, છરી મારી શકે છે, તો એની દારૂની અસર ઉતરી જાય કે નહીં. બસ આ કિંગ ઓફ ક્લબ્સ. હવે એ એકદમ અટેન્ટિવ થઈ ગયો, ભલે બહુ દારૂ પીધું હોય તો એ એકદમ અટેન્ટિવ કે કોના પગલા છે. રાઈટ. બોડી બ્રેન સિસ્ટમમાં આ કઈ રીતે થાય છે, કઈ કેમિકલ રેડાય છે કે આ થાય છે. એડ્રેનલિન. એડ્રેનલિન સડનલી શું કહેવાય એડ્રેનલ ગ્લેન્ડ્સમાંથી સખત એડ્રેનલિન આવે, આખી દારૂની અસર ઓછી થઈ જાય ને એકદમ અવેર થઈ જાય. હવે એક સેકન્ડ પેલા દારૂની અસર. રાઈટ. હવે સપોઝિંગ ઓલા જે પાછળ પગથિયા હતા એ ક્યાંક બીજી દિશામાં ચાલ્યો જાય તો એને શું થાય છે. હા હા, ઓલો ભય નીકળી ગયો. ઓલો પણ દારૂની અસર પાછી આવે છે નહીં. હવે એ ઘરે પહોંચે તો હાઇટન સ્ટેટ ઓફ અવેરનેસમાં એ ઘરે પહોંચશે. હાઇટન સ્ટેટ ઓફ અવેરનેસમાં એ ઘરે પહોંચશે. હવે હી કેનોટ ગો બેક ટુ બીઇંગ ડ્રંક. આ જે પત્તું આવ્યું એ ડેન્જરની અંદર જે પત્તું આવ્યું એ કિંગ ઓફ ક્લબ્સ. અને જે લોકોની સેન્ટર ઓફ ગ્રેવિટી આ પત્તાની અંદર હોય એ લોકો અતિશય કોશિયસ પીપલ હોય. આપણે સિરિયલમાં જોઈએ ને તો જે શું કહેવાય સ્પાય હોય, એફબીઆઈ વાળો કે શું કહેવાય સીઆઈએ વાળો, હા, એ રેસ્ટોરન્ટમાં જાય તો ક્યાં બેસે, જ્યાં એને દરવાજો થાય અને જ્યાં વાસા પાછળ કોઈ ન હોય એવી જગ્યાએ બેસે કે એની પાછળ કોઈ ન હોય ને એને દરવાજાનું દેખાય. રાઈટ. આ વ્યક્તિઓ આવા કંઈક હોય કિંગ ઓફ ક્લબ્સ પર. અતિશય મેગ્નેટિક લોકો, અતિશય મેગ્નેટિક લોકો, એના તરફ લોકો ખેંચાય, એની મિત્રતા ન કરાય. વેરી કનિંગ પીપલ, વેરી વેરી કનિંગ પીપલ. એની આંખ એવી હોય કે આપણને એમ લાગે કે આપણને આર પાર જોઈ રહ્યા છે. કિંગ ઓફ ક્લબ્સ. ઘણી ઇમરજન્સીની સિચ્યુએશનમાં એ આવે. કિંગ ઓફ ક્લબ્સ. એક માં છે, દબાઈ ગયો છે અર્થક્વેકની અંદર, તો મામાં શક્તિ નહીં હોય તો એ મોટામાં મોટા પથ્થર એ હટાવી લેશે. આ સમજાય છે. એ વખતે જે પત્તું આવે છે એ કિંગ ઓફ ક્લબ્સ. ક્યાંકથી શક્તિ આવી જાય છે. કિંગ ઓફ હાર્ટ એને એક્ટિવેટ કરી દે. બોલો. હા, એક્ટિવેટ નહીં પણ શક્તિ આવે છે કિંગ ઓફ ક્લબ્સ, કારણ કે બોડીનું બધું એનર્જી આના કંટ્રોલમાં છે. કિંગ ઓફ ક્લબ્સ. હિસ્ટ્રીની અંદર આમ પરફેક્ટ કિંગ ઓફ ક્લબ્સ કોને કહીએ આપણે, કઈ વ્યક્તિ હિસ્ટ્રીની અંદર? રાસ્પુટિન. રાસ્પુટિન પરફેક્ટ કિંગ ઓફ ક્લબ્સ. જ્યારે આપણે વેરી ફાસ્ટ ડ્રાઇવિંગ, વેરી વેરી ફાસ્ટ ડ્રાઇવિંગ, અહીંથી આમ નીકળ્યું ને અહીંથી આમ કાઢી લીધું ને અહીંથી આમ કાઢી લીધું, ત્યારે જે પત્તું આવી જાય છે એ કિંગ ઓફ ક્લબ્સ. કિંગ ઓફ ક્લબ્સ. અમુક વ્યક્તિની પાસે આપણે જાય આપણે વી ફીલ અનકમ્ફર્ટેબલ. આમ શું કહેવાય મને આમ લયબદ્ધતા નથી લાગતું, શું કહેવાય એ કિંગ બેચેની લાગે છે. એ કિંગ ઓફ ક્લબ્સ.
આ લોકો જો પોતાના પત્તાને એકદમ ડેવલપ કરે તો બીજાના વિચારો જોઈ શકે, બીજાના ઓરા જોઈ શકે. ખૂબ શક્તિઓ પડેલી હોય છે. એ લોકો તમારું ઓરા વાંચીને કહી દે કે અહીંયા બ્લોકેજ ઓફ એનર્જી છે, આમ છે, તેમ છે. હા, સારા હીલર બનશે. સારા હીલર બની શકે. પણ એ લોકોમાં અવેરનેસ છે, કોન્શિયસનેસ નથી. પણ લોકો એ અવેરનેસને મિસ્ટેકન ફોર કોન્શિયસનેસ, હાઇટન સ્ટેટ ઓફ અવેરનેસ. એ લોકો નું ઘણી વાર અવેરનેસ એવું હોય કે ફ્યુચરમાં શું થવાનું છે એ બધું એને દેખાતું હોય. ઘણા લોકો આ જે પાવર છે એ હીલિંગમાં વાપરતા હોય છે. હીલિંગમાં વાપરતા હોય છે. આ લોકોની જે લોકોની અંદર આ શું કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટી આમાં હોય એ લોકો સારા નર્સ બની શકે, સારા ડોક્ટર્સ બની શકે. એ લોકો તરત દેખાઈ જાય શું કરવું. પણ એ કિંગ ઓફ ક્લબ્સ ઇગોઇસ્ટિક પત્તું ભયંકર છે. બીજો કોઈ પણ કિંગને એનર્જી જાવી ન જોઈએ. બીજા કોઈ પણ કિંગને એનર્જી જાવી ન જોઈએ. એ લોકો એના સરાઉન્ડિંગ્સ પ્રત્યે સખત અવેર હોય. ક્યાંયથી કોઈ કંઈ દૂરથી આવ્યું તો એ લોકોને તરત ખબર પડી જાય. એટલા બધા અવેર હોય ઓફ ધ સરાઉન્ડિંગ્સ. અર્જન્સીની અંદર સૌથી સારું પત્તું, ઇમરજન્સીની અંદર સૌથી સારું પત્તું, જ્યારે આપણે મનીને બચાવવાનું હોય, પૈસાને બચાવવાનું હોય ત્યારે સૌથી સારું પત્તું, રાઈટ મેડિસિન શોધવાનું હોય ત્યારે ડાયગ્નાઇઝ ડિઝીઝ કરવું હોય, કયો રોગ છે તો સૌથી સારું પત્તું. અને ડેન્જરસ સિચ્યુએશન્સમાંથી નીકળવું હોય, જેને ડેન્જર સાથે રમવું હોય, ઘણા લોકોને ડેન્જર સાથે એક કિંગ ઓફ ક્લબ્સ. થોડું અહીંયા આટલું. હા, 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 પણ આમાં અવેરનેસ છે. અવેરનેસ એટલે ઘણા આશ્રમમાં ફરેલો છું, એટલે ઘણા ગુરુઓ કિંગ ઓફ ક્લબ્સ હોય. કોન્શિયસનેસ ન હોય પણ સિદ્ધિઓ પુષ્કળ હોય. સિદ્ધિઓ, હાઇટન સ્ટેટ ઓફ અવેરનેસ. હા, કિંગ ઓફ હાર્ટ. કિંગ ઓફ, આપણે વાત થઈ ને ઇમોશનલ સેન્ટર પ્યોર થાય તો એ કનેક્ટ વિથ થિંકિંગ સાથે કનેક્ટ થાય. ગણપતિનો જન્મ કરવો પડે. ગણ એટલે બધા પ્રાઇમલ એનર્જીસ, અને જેને ગણને નાશ કહે, શિવના ગણ કહે ને આપણે. રાઈટ. ઓકે, હવે 6:30 મળવું છે કે શું કરવું છે? હા, ઓકે, 6:30. ઓકે.